पर्यावरणनी सुरक्षा साथे उत्सव मनाववामां आवे तो दरेक उत्सव एक सराहनीय संदेशो आपी लोकोना जीवनने उजागर करशे અને તેની શરૂઆત સુરતના વિરલ દેસાઈએ કરી છે। હાર્ટ્સ એક્ટ વર્ક ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી ટ્રી ગણેશાની સ્થાપના કરી લોકોને પર્યાવરણ પ્રેમી અને કુદરતી લીલી ચાદરમાં રહેવાનો અનેરો પ્રયાસ કરી રહ્યા છે। લોકોએ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે હવે તહેવારોમાં પણ સુરક્ષાના રૂપમાં પરિવર્તન કરવા જોઈએ। લોકો હોશે હોશે તહેવારો તો ઉજવે છે, પરંતુ તેની સાથે પર્યાવરણનું પણ વિચારે તો કુદરત પણ મહેરબાન થાય। સુરતની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી ગણેશા ઈચ વન પ્લાન્ટ વન મૂવમેન્ટ શરૂ કરી અને તહેવાર સાથે પર્યાવરણનું સમન્વય કરી કુદરત પ્રત્યેના પ્રેમને વ્યક્ત કર્યો હતો, જેને આપણા દેશની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં વસતા ભારતીયોએ પણ વધાવી લીધી હતી અને તેમણે પણ મોટી સંખ્યામાં આ ચળવળ સાથે જોડાવાની બાહેધરી આપી હતી। હાજી, હું વિરલ દેસાઈ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનમાંથી છું અને ઝેનિટેક્સમાં ઝેનિટેક્સ કરીને ફેક્ટરી છે, એમાં આઈ એમ અ CEO એન્ડ આઈ એમ એન એન્ટરપ્રેન્યોર। એમાં એવું છે કે ઘણા વર્ષોથી આપણે વૃક્ષરોપણ અને એન્વાયરમેન્ટને રિલેટેડ જેટલી પણ વધુ વિસ્તૃત રીતના આપણે એ કરી શકીએ કે જેમાં લોકોને વધુને વધુ ઇન્સ્પાયર કરી શકાય કે કેવી રીતના વૃક્ષો સાથેની મૈત્રી ઊભી કરી શકાય, એક ભાવથી આપણે કરતા આવ્યા છે। ટ્રી ગણેશા 2018માં ફર્સ્ટ ટાઈમ એક એવો કન્સેપ્ટ હતો કે જેમાં વૃક્ષને અમે ગણેશજી તરીકે ડેકોરેટ કર્યું અને આખો કન્સેપ્ટ 2018માં હતો એ એનર્જી કન્ઝર્વેશન ને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન પર કર્યો હતો। એટલે બાજુમાં વિન્ડમિલ ફરતી હતી અને અમે માહિતી આપતા હતા, જે બધા અહીંયા એમના દર્શન લેવા આવતા હતા ત્યારે અમે એમને માહિતી આપતા હતા કે કેવી રીતે તમે તમારી વીજળી બચાવી શકો છો, તમે પર્યાવરણને કેવી રીતે મદદ કરી શકો છો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કેવી રીતના થઈ શકે છે અને પર્યાવરણની જાળવણી માટે ઓબ્વિયસલી ટ્રીઝ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે અમે એ વખતે વૃક્ષો રોપવાનું બી 10 દિવસ જ્યારે આ મહોત્સવ થયો હતો ત્યારે અમે વૃક્ષો પણ રોપ્યા હતા અને એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની બર્થડે પણ આવી હતી અને એમાં પણ એમના જેટલા વર્ષ થયા હતા એટલા વૃક્ષો અમે VR પોપાપાલામાં રોપ્યા હતા। એવી રીતના ઘણા બધા વૃક્ષો બી રોપ્યા હતા। આ 2018ની વાત થઈ। 2018માં ફર્સ્ટ ટાઈમ જ્યારે ગણપતિનું એટલું આવી રીતના થયા તો ઘણા બધા લોકોને ખબર પડી, મીડિયાએ બહુ જ સારો અમને સપોર્ટ કર્યો અને આખા ઇન્ડિયામાંથી 2019માં જેવું ગણપતિ થવાના હતા ત્યારે અમને ઘણા બધા જણે કહ્યું કે અમારે વિઝિટ કરવા આવું છે, બોમ્બેથી એક ટીમ આવવા માંગતી હતી। એટલે 2019નો જે કન્સેપ્ટ હતો એ વી ટુક ઇટ ફર્ધર અહેડ બિકોઝ 2019માં એક બહુ સિરિયસ ઇશ્યુ એન્વાયરમેન્ટને રિલેટેડ થયું હતું કે જેમાં એમેઝોન ફોરેસ્ટ આપણા બળી રહ્યા હતા અને આપ જાણતા હો તો કે 20% ઓક્સિજન આખા વર્લ્ડને એમેઝોન ફોરેસ્ટ પ્રોવાઈડ કરે છે અને આપણે માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ આખી માહિતી। એટલે જો આપણે એ વાત કરીએ છીએ તો પર હેડ ટ્રી કાઉન્ટ જે છે એ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાનો લોએસ્ટ છે વર્લ્ડમાં અને આપણે ત્યાં ખાલી માત્ર ને માત્ર એક વ્યક્તિ દીઠ 28 ઝાડ છે, 28 ટ્રીઝ વિચ ઇઝ ધ લોએસ્ટ। અને આપણે જો વાત કરીએ હાઈએસ્ટની તો એમાં એ વખતે લાસ્ટ યર એટલે 2019માં હતું 8,953, 8,953 કેનેડામાં હતા। આ વર્ષે એ ફિગર બી એ લોકોનો વધીને 10,000 ઉપર થઈ ગયો છે। એવી જ રીતના છે કે રશિયાની વાત કરીએ તો 4,000 છે, યુએસએની વાત કરીએ તો 700 છે અને ઇવન ચાઇનાની આપણે વાત કરીએ તો 200 છે। એ લોકો બી 102 પર હતા ને 200 છે, તો આપણે ઘણા પાછળ હતા। એટલે આ માહિતીમાં એક વસ્તુ આપણે બતાવી હતી કે એમેઝોન ફોરેસ્ટ બળી રહ્યું છે અને એનું આપણને શું પ્રોબ્લેમ થઈ શકે તો એઝ ઇન્ડિયન્સ આપણને ઘણો ઇશ્યુ થઈ શકે। આમ કરીને એક આખી એ થઈ હતી, ઘણી બધી સ્કૂલ, કોલેજ અને ઇવન ચેમ્બર ઓફ કોમર્સના ઘણા બધા જણે વિઝિટ લીધી હતી અને આ જે પર્વ મનાવ્યો એમાં પણ ઘણા બધા વૃક્ષો આપ્યા, નાના નાના આપણે પ્લાન્ટ્સ પણ આપ્યા અને એ પ્લાન્ટ્સ પણ એવા જ પ્લાન્ટ્સ હતા જે ઘરે રોગપ્રતિકારક શક્તિ વધારી શકે, ઓક્સિજન વધારી શકે અને પોલ્યુશન ઓછું કરી શકે એવા વૃક્ષો હતા।
હું કહીશ કે અમે છે ને કેન્સરના વર્ક કરતા હતા. એટલે 2008માં સ્થાપિત થયું હાર્ટસેટ વર્ક ફાઉન્ડેશન, અને એના પછી અમે ટેક્સટાઇલ્સમાં જેટલું બી વર્ક થતું ગયું તેમાં છેલ્લું જે હતું અમારું 2013માં વી ડીડ અ કેન્સર કેમ્પ. એ કેન્સર કેમ્પની પાછળ પણ એક એ હતું કે માઇગ્રેટરી પોપ્યુલેશન જે છે એ હીરા ઉદ્યોગ ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં બહુ વધારે છે, કારણ કે એ લોકો યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને આપણા હીરામાં તો આપણા જે ઇન્ટિગ્રલ જે કચ્છ ને એ સાઈડથી ઘણા બધા કાઠિયાવાડી ને એ લોકો આવે છે ભાઈઓ. તો ઓરલ કેન્સર, બિકોઝ ચ્યુઇંગ ટોબેકો વધારે હતું એટલે ઓરલ કેન્સર વધારે હતું, એટલે અમે કેન્સરના કેમ્પ્સથી સ્ટાર્ટ કરી હતી અમારી જર્ની હાર્ટસેટ વર્કની. અને એના પછી અમે જે છેલ્લો કેમ્પ કર્યો એ ડાંગમાં કર્યો, અને ડાંગમાં જ્યારે કર્યો તેમાં 40,000 ફિમેલ્સને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કર્યું હતું. અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગમાં એક બહુ જ યુનિક વસ્તુ આવી હતી કે જેમાં એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ, જે બિકોઝ સૌથી ગરીબ પ્રદેશ હતો પણ તે છતાં એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી સ્ટ્રોંગ હતી. અને એનું ડૉક્ટર્સ જે હતા એમાં બોમ્બે, બરોડા, અહેમદાબાદ, સુરત એ બધી જગ્યાએથી ડૉક્ટર્સ હતા. તો દે વેર ઓલ સ્પેશિયાલિસ્ટ એન્ડ દે વેર ઓલ સરપ્રાઇઝ કે આવું કેવી રીતના થઈ શકે કે એટલું બધું સારું ભોજન કે એવી રીતના એ નથી, પણ તે છતાં પણ ઇમ્યુનિટી કેવી રીતના આટલી વધારે છે. તો એ એક જ ચોક્કસ તારણ આવ્યું કે જ્યારે તમારું સરાઉન્ડિંગ વૃક્ષોની સાથે હશે તો ચોક્કસ રીતને તમે કોઈ પણ આવી ટર્મિનલ ડિસીઝીસ હોય કે નાના નાના જે પ્રોબ્લેમ્સ હોય છે એ તમારા ઓછા જ થઈ જાય છે અને નથી થતા. એટલે પ્રિવેન્ટિવમાં અમે ગયા, અને એના પછી અમને એવું થયું કે કેમ વૃક્ષો અને વનો આપણા શહેરની વચ્ચે વન હોવા જોઈએ, એટલા બધા વૃક્ષો હોવા જોઈએ, ખાલી બોર્ડર પ્લાન્ટ્સને એવું નહીં પણ બહુ જ વધારે વૃક્ષો હોવા જોઈએ. આ પ્રકારની કોઈ પણ મુહિમ જ્યારે ચાલુ કરવામાં આવે છે તો લોકોનો પ્રતિસાદ એને મળતો હોય છે, અને ચોક્કસપણે અમે જાણીએ છીએ કે આપને ખૂબ ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે, ઘણા લોકોએ આપની આ મુહિમને સપોર્ટ કર્યો છે. હજી પણ આ મુહિમને આગળ લઈ જવા માટે આપના શું પ્લાનિંગ છે? યસ, ચોક્કસ રીતે અવોર્ડ્સ ને બધું ઘણું ઇન્સ્પાયર કરતું હોય છે. ઘણા બધા લોકો આની પાછળ જ્યારે જોડાય છે ત્યારે એક વિઝન એ થાય છે, મેન્ટોરિંગ થાય છે, ઘણું બધું બ્રેઇન સ્ટોર્મિંગ થાય છે. એ જ રીતના આ વર્ષે જે અનફોર્ચ્યુનેટલી કોવિડની સિચ્યુએશન છે, અને આપણે સરકારમાંથી જ્યારે કહેવામાં આવ્યું છે કે આપણે ભેગા નહીં થવું જોઈએ, આપણે ટ્રી ગણેશા પણ આ વખતે અમે મોકૂફ રાખવાના છે, અમે નથી કરવાના, અમે અમારા જે ગણપતિ પણ નથી સ્થાપિત કરવાના, કારણ કે ફેક્ટરીમાં છે. તે છતાં પણ ઘણા બધા નાના છોકરાઓને બી મન થાય છે કે અમે સેલ્ફી પાડવા આવીએ, કે અમે ના નથી પાડી શકવાના. પણ યસ, આ વખતે એક કન્સેપ્ટ એવો હતો કે જે બોર્ન થયો ઇન્ટરનેશનલમાંથી, કે આ જે ટ્રી ગણેશાને જે વાત જે છે મીડિયાના ધોરણે ને બધી જગ્યાએ જ્યારે બહાર પહોંચી તો સેન ફ્રાન્સિસ્કોથી અમને એક ફોન આવ્યો કે આ વખતે ટ્રી ગણેશામાં શું કરવાના છો વિરલભાઈ, અને કેવી રીતના અમે કેવી રીતે જોડાઈ શકીએ. હવે એ સાન ફ્રાન્સિસ્કો બે એરિયા અને અહીંયા અમે સુરતમાં છીએ, તો અમે શું કરી શકીએ. તો ધીસ ટાઈમ ધ કન્સેપ્ટ ઇઝ વેરી યુનિક. અમે ટ્રી ગણેશા આ વખતે જે 2020 જે છે એની જે થીમ છે, એની મૂવમેન્ટ જે છે એને ઈચ વન પ્લાન્ટ વન. એટલે જેમ મેં વાત કરી તેવી રીતે કે પર હેડ જ્યારે ટ્રી કાઉન્ટ આપણે ત્યાં ઓછામાં ઓછા છે તો આપણે ટ્રી કાઉન્ટ કેવી રીતે વધારી શકીએ, અને કેવી રીતે એક ઉત્સવને એવી રીતના કરીએ કે જેને આપણી ભાવના જે છે, આપણે હિન્દુમાં એક ભાવના છે કે વસુધૈવ કુટુંબકમ, કે આપણે વિશ્વ એક પરિવાર છે. એટલે આપણે એવી રીતના મનાવીએ, આપણે ગણપતિ આ વખતે એવી રીતે મનાવીએ કે એક વૃક્ષ આપણે દત્તક લઈએ, એક વૃક્ષ આપણે લાઈફ ટાઈમ લગીને, ધારો કે એને આપણે એક બેકયાર્ડમાં પ્લાન્ટ કરીએ છીએ, આપણા ગાર્ડનમાં પ્લાન્ટ કરીએ છીએ, આપણે એક લાવીને એને કુંડામાં રોપીએ છીએ, પણ એને લાઈફ ટાઈમ લગીને આપણે એની એક પ્લેજ લઈશું કે અમે એને સાચવશું અને અમે રાખશું. હા, બની શકે છે કે કુંડું તૂટી જાય, વૃક્ષ મરી જાય, આપણે પાછું રોપશું, પણ એને આપણે જીવીએ છીએ ત્યાં લગીને એ વૃક્ષને આપણે દત્તક લીધું છે. આપણે એને એક છોકરા તરીકે, છોકરી તરીકે, આપણા દીકરી તરીકે આપણે એને ઉછેરશું. અને આ જો થાય છે તો વિશ્વમાં જ્યાં જ્યાં વસે છે ઇન્ડિયન્સ, જેટલા પણ ભારતીયો છે, એ એક બહુ મોટી એક ચેઇન થાય છે. અને આ ચેઇનથી આપણે વિશ્વને કહી શકીએ છીએ કે અમે એન્વાયરમેન્ટની આટલી મોટી ઝુંબેશ જે છે એ એક ફેસ્ટિવલ, એક અવસર, એક એમાં ગણપતિના ઉત્સવમાં અમે એ કરીએ છીએ. વિઘ્નહર્તાને આપણે બોલાવીએ છીએ. અને હું યાદ કરું તો આપણે આગળની વાત કરીએ કે ગોપાલ કૃષ્ણ ગોખલેજી અથવા બાલ ગંગાધર તિલક જ્યારે સ્થાપના કરી હતી ગણપતિની,
ત્યારે ગણપતિની સ્થાપનાની પાછળ પણ એક મૂવમેન્ટ હતી. તો આવો ભારતીયો આ મૂવમેન્ટને બીજી એકવાર લઈ આવીએ, પર્યાવરણ માટે આ મૂવમેન્ટ લાવીએ અને પર્યાવરણ માટે આટલા મોટા લેવલ પર અગર આપણે એક સાથે એકઠા થઈએ છીએ, એક સાથે ભેગા થઈએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. તમે સ્ટોકહોમમાં છો, તમે કેનેડામાં છો, તમે દિલ્હીમાં છો, તમે કશે પણ છો, તમે ઇન્ડિયન છો, તમે કરવા માંગો છો અને યુ કેન ડેફિનેટલી બી અ કોન્ટ્રીબ્યુટર. આઈ એમ વેરી હેપી ટુ શેર કે અમુક વોરા સમાજના, મુસ્લિમ સમાજના પણ રજિસ્ટ્રેશન્સ અમને આવ્યા છે અને વી આર વેરી હેપી કે આ આપણો જે ગણેશ ઉત્સવને એક આટલી મોટી લેવલ પર એક સ્ટેજ મળ્યું છે, પ્લેટફોર્મ મળ્યું છે અને હું રિક્વેસ્ટ કરીશ એક ઇન્ડિયનને કે આમાં જોડાવ. આ એક નિર્દોષ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ છે અને આપણું ભારત માટે બહુ મોટી વસ્તુ જે ચેન્જીસ લાવી શકીએ છીએ, એન્વાયરમેન્ટના રિલેટેડ બહુ મોટી ચેન્જીસ લાવી શકીએ છીએ. અને જ્યારે આપણે આજે વાત કરીએ છીએ ત્યારે પણ અમેરિકાનું એક ફોરેસ્ટ સળગી રહ્યું છે, એમેઝોન હજુ સળગી રહ્યું છે. આ પ્રોબ્લેમ્સ ગયા તો છે જ નહીં અને વૃક્ષો ખરેખર આપણે જીવથી આપણને બચાવી શકે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે. તો એક રિક્વેસ્ટ છે કે આ વખતે ગણપતિ મનાવીએ, ત્રિ ગણેશાને એક વૃક્ષ આપણે દત્તક લઈએ, એક વૃક્ષ એમને માટે એ કરીએ અને આવી રીતના ગણપતિનો ઉત્સવ મનાવીએ. સર, દર્શક મિત્રોને એ જાણવું છે ખાસ કે એ લોકો વૃક્ષારોપણ કરે તો એમાં ખાસ કયા પ્રકારના વૃક્ષો એ લોકો રોપવા જોઈએ. આપણે જાણીએ છીએ કે ઘણા વૃક્ષો ભારતીય નસલના નથી હોતા અને એ વૃક્ષો અહીંયા માત્ર ખાલી ગ્રીન બેલ્ટ ડેવલપ કરવા માટે જો રોપવામાં આવે તો એની પર્યાવરણ પર બહુ કંઈ ખાસ અસર નથી થતી. તો આપણા ભારતીય નસલના એવા કયા વૃક્ષો આપણે રોપી શકીએ જેથી આપણા પર્યાવરણમાં એક સારો એવો બદલાવ આવી શકે? બહુ જ સાચી વાત છે કે નેટિવ સ્પીસીસ જે કહીએ, ભારતીય નસલના જે છે, અથવા તમે કશે પણ છો પણ તમારા લોકલ જેટલી ટેરેટોરિયલ જે એ છે કે આપણે આજુબાજુની જમીનમાં જે બેઝિક ટ્રીઝ જે છે, અગર વૃક્ષોની વાત કરીએ તો વડ, પીપળો, આમળો, પછી આપણે જે આંબો છે, પછી બોરસડી છે, સેવર છે, એવા ઘણા બધા વૃક્ષો જે છે કે જે રોપવાથી પર્યાવરણની ઓક્સિજનનું એ થાય છે, પોલ્યુશનને કંટ્રોલ થાય છે, પ્લસ આગળ આવનારા નાના બર્ડ્સ, જીવજંતુઓને માટે પણ એ બહુ જ સરસ છે, પતંગિયાઓ માટે સરસ છે. અને અગર હું નાના પ્લાન્ટ્સની વાત કરું છું તો નાના પ્લાન્ટ્સમાં કેવી રીતનું છે કે આજે અગર આપણે જાણીએ તો કે કોઈ પણ ઓફિસ છે કે ઘરમાં એટલા બધા પ્રકારના પોલ્યુશન્સ હોઈ શકે છે, જેમાં ફોર્મલ ડિહાઇડ છે, ઇથિલિન છે, આ બધા જે કાર્બન મોનોક્સાઇડ છે. હવે ધારો કે ફોર્મલ ડિહાઇડ વધારે જ્યારે માત્રામાં હોય છે ત્યારે કેન્સર થઈ શકે છે અને ફોર્મલ ડિહાઇડ આપણા પેઇન્ટ્સ અથવા આપણી મેકઅપથી થઈ શકે છે. તો ફોર્મલ ડિહાઇડને ફિલ્ટર કરવા માટે સૌથી બેસ્ટ ઇન્ડોર પ્લાન્ટ છે એરેકા પામ. હવે એરેકા પામ નાસાએ કહ્યું છે કે 7મું સારામાં સારું ફોર્મલ ડિહાઇડને અગર ફિલ્ટર કરે છે તો એ એરેકા પામ છે. તો એરેકા પામ લગાવી શકીએ છીએ. એવી જ રીતના સ્નેક પ્લાન્ટ છે, આપણે સ્પાઈડર પ્લાન્ટ લગાવી શકીએ છીએ. એવા ઘણા બધા પ્રકારના એ છે. ઇવન અહીંયા પાછળ તમે જોઈ શકો છો મની પ્લાન્ટ છે. તો મની પ્લાન્ટ પણ બહુ જ વધારે ઓક્સિજન જનરેટિંગ છે. ઇવન ગ્રાસ જે છે, પ્રોપર ફોર્મેટ ઓફ ગ્રાસ, જે નેચરલ જે ધરો જે કહેવાય છે, એ ઘાસ પણ બહુ જ સરસ છે. એટલે આપણે જે આ થોડા પ્રકારના જો ચોક્કસ રીતના એ કરીએ અને થોડુંક ઊંડાણથી આપણે એ કરીએ તો એવા જ પ્રકારના વૃક્ષો અને એવા જ પ્રકારના પ્લાન્ટ્સો રોપવાથી એક ચોક્કસ આપણને ફિલિંગ મળી શકે છે, હેપીનેસ મળી શકે છે. જેવી હેપીનેસની વાત આવે છે તો મને એ વસ્તુ યાદ આવે છે કે તમે આસોપાલવ તમે જાણો છો, પણ આસોપાલવની જગ્યાએ એક વસ્તુ અશોક રોપો. અશોક કેમ? શોક નહીં થાય એવું ઝાડ. એટલે એ ઝાડની આપણે યાદ હોય તો અશોકા વાટિકામાં સીતા માતાને એ કર્યા હતા. તો એની પાછળની આખી એક હિસ્ટ્રી છે કે અશોકા વાટિકા, જ્યાં શોક નહીં થાય એવું ઝાડ એટલે અશોક. તો અશોક રોપી શકાય છે. સાહેબ, આપણે ઘણા એવોર્ડ્સ મળ્યા છે, તો આમ તો ખૂબ મોટી યાદી છે, પણ થોડાક એવા એવોર્ડ્સ કે અમે જ્યાં સુધી જાણીએ ત્યાં સુધી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક પણ આપને એવોર્ડ મળ્યો છે, તો એવા થોડાક એવોર્ડ્સની આપ પાસે માહિતી માંગીશું. હું કહીશ કે અવોર્ડ્સ ઘણા બધા મળ્યા છે.
અને એ બધા માટે પણ અગર એક રીઝન આપવાનું હોય, જે યંગસ્ટર્સ જે સાંભળી રહ્યા છે કે નેક્સ્ટ જનરેશન આંટ્રપ્રનોર્સ સાંભળી રહ્યા છે, એને એક જ વસ્તુ કહીશ કે હું મારી જેટલી પણ સિદ્ધિઓ છે ને એને એક જ વસ્તુ કહીશ કે મેં કંઈ જ નથી કર્યું. બધું એક જ લાઇનમાં ફિક્સ થાય છે કે મેં પર્યાવરણની જાળવણી કરી છે અને પર્યાવરણે મને એટલું બધું આપ્યું છે કે જે ખૂબે ભરાઈને આપ્યું છે. યસ, કમિંગ ટુ અવોર્ડ્સ, બેસ્ટ ઇન્ડસ્ટ્રી ઓફ ગુજરાત ફોર ક્વોલિટી અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અમને 4 વાર અવોર્ડ મળ્યો છે. 3 વાર કોન્ઝિક્યુટિવલી મળ્યો હતો અને 3 વાર એ આપણા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મળ્યો છે. 2 વખત નરેન્દ્ર મોદીજીના હસ્તે મળ્યો છે. 1 વખત હમણાં છેલ્લી વાઇબ્રન્ટમાં વિજય રૂપાણીજીના હસ્તે મળ્યો છે. એટલે આ થયા સ્ટેટ એવોર્ડ. નેશનલ એવોર્ડની વાત કરીએ તો જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પ્રતિભા પાટીલજી હતા, એમની પાસે આઉટસ્ટેન્ડિંગ આંટ્રપ્રનોરનો એવોર્ડ મળ્યો છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે, MSME માટે છે. અને સૌથી જે કહી શકાય કે નેશનલમાં સૌથી ટોપમોસ્ટ જે છે એમાં નેશનલ એનર્જી કન્ઝર્વેશન છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન એટલે એક એવું ઓનર છે કે જે આખા ઇન્ડિયામાં જે ગ્લોબલ કોર્પોરેટ્સ કે મોટી કંપનીઝ જે હોય છે એ લોકોની જે એનર્જી કન્ઝર્વેશન જે કરે છે એમાં જે ટોપમોસ્ટ હોય છે એને મળે છે. અને એ આપણને 4 વાર મળ્યો છે. અને એમાં એક વખત પ્રણબ મુખર્જી પ્રેસિડેન્ટ એ આપ્યો હતો. અને હમણાં જે 2 થયા છે એ લંડનમાં હાઉસ ઓફ કોમન્સ ને હાઉસ ઓફ લોર્ડ્સમાં એક મહાત્મા ગાંધી સન્માન છે ને એક ભારત ગૌરવ મળ્યું છે. અને this is what even I have a doctorate degree from Vietnam for sustainability. So આ અવોર્ડ્સ છે અને I'm very humbled, I'm honored કે God has been so kind. ભગવાન ખરેખર દયાળુ છે. ખૂબ અદ્ભુત છે. હું હવે જાણવા માંગીશ કે તમે ખાલી માત્ર વાત જ નથી કરતા, પણ તમે ઘણી બધી વસ્તુઓ અમે અત્યારે તમારી ઓફિસમાં છીએ તો જોઈએ છે કે પ્રેક્ટિકલી પોતાના જીવનમાં પણ એ ઉતારી છે. કે આ દર્શક મિત્રો જોઈ શકતા હશે વિઝ્યુઅલ્સમાં કે તમારી આખી ઓફિસ પણ એક ગ્રીન એન્વાયરમેન્ટના થીમ પર આખી બનાવવામાં આવી છે. અને અમે એવું પણ સાંભળ્યું છે કે આપણી ઇવન કાર જે છે તો એ કારને પણ આપણે એન્વાયરમેન્ટ થીમ પર આપણે હજી બનાવી છે. તો એના વિશે થોડી માહિતી આપશો. ગ્રીન કાર્સની જે આઈડિયા હતી એ એટલા માટે થયું હતું, પાછું એક વખત એના પર લઈ જાઉં કે ખાલી વૃક્ષો રોપણથી નથી થઈ શકવાનું. આપણે હમણાં લગીને 55,000 વૃક્ષો રોપ્યા છે, પણ એ મુહિમમાં છે ને આપણે વી આર ટેકિંગ કેર ઓફ ધ ટ્રીઝ ઓલ્સો. અને આપણે શું કરીએ છીએ કે વી આર પાર્ટનરિંગ. એટલે યંગસ્ટર્સ જે છે, ગામે યંગસ્ટર્સ જે છે, એ લોકોના ફાઉન્ડેશન્સ છે, એ લોકો સાથે અમે ભેગા મળીને કરીએ છીએ. એ યંગસ્ટર્સ અમને એટલા બધા પ્રોત્સાહિત કરે છે અને એ લોકોએ પ્લેજ લે છે કે અમે આ વૃક્ષોની જાળવણી કરશું. વાર તહેવારે એ લોકો ફોટો મોકલે છે. આ જ જે ઝુંબેશમાં આપણે એક વસ્તુ આવી કે આને મોટા લેવલ પર કેવી રીતે લઈ જઈ શકાય. તો કોઈ એક આપણે ભરતભાઈ જે છે છાંયડોવાળા, ભરતભાઈએ મને ઉધના સ્ટેશનનો એક દાખલો આપ્યો કે ઉધના સ્ટેશનમાં આપણે કેવી રીતના એ કરી શકીએ. ઉધના સ્ટેશનમાં થોડા ગ્રીનરી કરવાની છે અને થોડા કુંડા મૂકવાના છે. અને મને યાદ છે હજુ પણ મેં પછી પાછો ત્યાં જઈને પાછો ભરતભાઈને ફોન કર્યો હતો કે ભરતભાઈ આમાં તો બહુ જ બધું થઈ શકે છે, આપણે આખું સ્ટેશન ગ્રીનનું સપનું જોઈ શકીએ છીએ. ત્યારે એ એકદમ ખુશ થઈ ગયા હતા અને એકદમ એ થઈ ગયા કે ઓકે વિરલ, આ કરી શકાય. આજે મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આખું ફર્સ્ટ અગર ગ્રીન રેલવે સ્ટેશન જે છે, ફર્સ્ટ ગ્રીન રેલવે સ્ટેશન ઓફ ઇન્ડિયન રેલવેઝ ઇઝ ઉધના સ્ટેશન. અને 50 પેઇન્ટિંગ છે એમાં. એ પેઇન્ટિંગ પણ કરવાની પાછળનું રીઝન હતું ને એમાંથી જ મારા કારનો આન્સર છે, એટલા માટે હું કહું છું. પહેલું પુલવામા જે શહીદનું સ્મારક જે બન્યું છે આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં, એ ઉધનામાં હતું. અને એ સ્મારક જે હતું ને એમાં એવી રીતનું છે કે શહીદોને અગર તમે શહાદત આપો છો, તમે ટ્રિબ્યુટ આપવા માંગો છો, તો એવી રીતના ટ્રિબ્યુટ આપો કે વૃક્ષ રોપીને આપો. એટલે 40 મોટા વૃક્ષો રોપ્યા હતા અને 12-15 ફીટના વૃક્ષો રોપ્યા હતા અને એની સાથે ગ્રીનરી કરી હતી. અને આ જ્યારે થયું હતું ત્યારે એક જ બીજે દિવસે કે ત્રીજે દિવસે અમે જ્યારે ગયા હતા ત્યારે ઘણા બધા જણે ત્યાં થૂક્યું હતું. એટલે વી વેર વેરી સેડ કે અમારે એમાં જ કામ કરવાનું છે, હજુ બીજું રોપણ બાકી હતું. એટલે તારે એક વસ્તુ આવી કે કેવી રીતના આપણે પબ્લિક પાર્ટનરશિપ કરી શકીએ, કેવી રીતના એ લોકોને આપણે વી કેન ઇન્સ્પાયર ધેમ અને એ લોકોને કેવી રીતે જાગૃત કરી શકાય. તો એ વખતે એક કન્સેપ્ટ હતો કે આખું એક વોલને પેઇન્ટિંગ કરી અને એ વોલ પર એક ચિત્ર જે તમે જોઈ શકો છો, ઉધના જાઓ તો પ્લીઝ જોજો. એમાં એક વૃક્ષને મા વૃક્ષ તરીકે, વૃક્ષને મા
ની આવૃત્તિમાં કર્યું છે ને એક હ્યુમન બેબી છે જે એની આજુબાજુ રમી રહ્યા છે અને એ કહે છે એને આજીજી કરે છે કે હું તને ને તારા આવનારા ભવિષ્યને હું કેર લઈ શકીશ પણ તું મને નહીં કાપતો, મને બચાવજે. એ આજીજી છે. એ જ્યારે દોર્યું એના પછી ઘણા બધા જણ ત્યાં એકદમ ઊભા રહીને સેલ્ફી લેતા હતા કે ફોટો લેતા હતા ને ત્યાંનું આખું પર્યાવરણ ચેન્જ થયું. તો ત્યારે ઉધના એક સ્ટેજ પર ક્લેનલીનેસમાં આવ્યું. જે સ્ટેશન એમાં જે રોજના જે પેસેન્જર્સ જે છે એ એવા લેવલના છે કે જે ખરેખર બિલો પોવર્ટી લાઇન અથવા એક સ્ટેન્ડર્ડ ક્લાસની નીચેના છે, વર્કિંગ ક્લાસ છે. પણ આજની ડેટમાં અગર તમે ઉધના જશો તો તમે યુ વિલ બી વેરી હેપી ટુ સી કે ઉધના જે હિસાબે મેન્ટેન છે કદાચ તમને એમ થાય કે એક ઇન્ટરનેશનલ જગ્યા પર આવ્યા છો એવી રીતના. એટલે આ જ્યારે પરિવર્તન આવ્યું ત્યારે અમને થયું કે એવું ચાલતું ફરતું કઈ વસ્તુ હોઈ શકે જે ઇન્સ્પાયર કરી શકે. એટલે આખો કન્સેપ્ટ આવ્યો કે કાર જ એવી બનાવી તો આખી ગ્રીન કાર હોય તો. અને એ ગ્રીન કારની પાછળનો કન્સેપ્ટ પણ એ જ હતો કે લોકો એકદમ આપણે ઘણા બધા ટેન્શનમાં અને જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે આપણા માઇન્ડમાં બહુ બધા થોટ્સ હોય છે અને આપણે વી આર વેરી મચ બિઝી. પણ સડનલી તમારી બાજુમાંથી જ્યારે ગ્રીન કાર જાય છે ત્યારે ઇટ બ્રેક્સ યોર એન્ટાયર ધીસ થિંગ અને યુ સી ધેટ એન્ડ યુ સ્માઇલ. અને તમે પૂછો છો કે આ શું છે, તમે લોકો ફોટો પાડે છે, લોકો ઊભી રાખવા કહે છે, સેલ્ફી લે છે. અને ત્યારે અમે એમને કહીએ છીએ કે જો ગ્રીન ગાડી તમને આટલી ગમી હોય તો વિચાર કરો કે વધુને વધુ ગ્રીનરી હોય તો તમને શહેર કેટલું ગ્રીન ગમશે. એવી જ રીતના તમે ઉધના સ્ટેશન પર જાઓ ત્યારે તમે ગ્રીનરી જોવો તો તમને કેટલો આનંદ થશે. ને આ જ ગ્રીનરી જે છે એના પછી એક મને જણાવતા બહુ જ અગેન આઈ એમ વેરી હેપી ટુ શેર કે ઉધનામાં ફર્સ્ટ શહીદ સ્મૃતિ વન આવ્યું છે. અને શહીદ સ્મૃતિ વન એ આપણે ત્યાંનું ફર્સ્ટ ઇન્ડિયન રેલવેઝનું મિયાવાકી અથવા અર્બન ફોરેસ્ટ છે. સુરતનું ફર્સ્ટ અર્બન ફોરેસ્ટ છે કે જે મિયાવાકી પદ્ધતિથી બન્યું છે. સાઉથ ગુજરાતનું હોઈ શકે. અને એમાં 1100 ઝાડ 19,000 સ્ક્વેર ફીટમાં રોપ્યા છે. 7 મહિનામાં એ ઝાડ એટલા સુંદર થયા છે કે માઇગ્રેટરી પોપ્યુલેશન ઓફ બર્ડ્સ આવવા માંડ્યું છે, પતંગિયા જુદી જુદી રીતના આવવા માંડ્યા છે. અને એ ટ્રાન્સફોર્મેશન અમે જોયું છે. એ ઉકરડો હતો, એ ત્યાં ખાવાનું જે પેલું બચે તે નાખવાનો ઉકરડો હતો ને ત્યાંથી આ લેવલ પર અમે ટ્રાન્સફોર્મેશન જોયું છે. એટલે ખરેખર જોયું છે કે પ્રકૃતિમાં કેટલી સુંદરતા છે અને પ્રકૃતિને આપણે જો સાચવીએ, જાળવીએ તો આપણે શું બધું જોઈ શકીએ ને કેવો આનંદ છે એમ. જી સર, આપની તમામ વાતો ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે અને ચોક્કસપણે હું માનું છું કે અમારા દર્શક મિત્રો એને અનુસરશે. છેલ્લો પ્રશ્ન પૂછતા અમારા દિવ્યાંગ ન્યૂઝના દર્શક મિત્રો માટે આપનો શું સંદેશો છે? દિવ્યાંગ જે વર્ડ જે છે ને એમાં જ હું તો એક વસ્તુ કહીશ કે એમની પાસે જે નથી એ અમારા ઇન્સ્પિરેશન છે. અમારે માટે એ લોકો ઇન્સ્પિરેશન છે. મને યાદ છે કે અમે ગાંધી જયંતિ અમે સેલિબ્રેટ કરી હતી ડાંગમાં, જ્યાં દિવ્યાંગનો આશ્રમ છે. અને જોઈ નથી શકતા પણ જે રીતના એ લોકો લખતા હતા, જે રીતના એ લોકો ક્રિએટિવ જીનિયસીસ હતા. એટલે કહી શકાય કે દ્રષ્ટિ નહીં હોય તો ચાલે પણ વિઝન હોવું બહુ જરૂરી છે. અને વિઝન તો તમારી પાસે જ છે. અમે તમારાથી ઇન્સ્પાયર થઈએ છીએ અને થેન્ક યુ ફોર ગાઈડિંગ અસ એન્ડ ઇન્સ્પાયરિંગ અસ બીકોઝ યુ આર ધ મેઇન પીપલ, યુ આર એન ઇન્સ્પિરેશન, નોટ અસ. થેન્ક યુ સો મચ. આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે ટ્રી ગણેશાની ઉજવણી જુદી જ રીતે કરવામાં આવશે. સંસ્થાના વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોએ અરજ કરી છે કે જો દરેક ભારતીય ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરની પાસે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ માત્ર એક વૃક્ષ રોપશે તો પણ આપણે ઘણા ભારતીયો દુનિયાને એ પુરવાર કરી આપશું કે આ ઉત્સવ દરમિયાન આપણે પર્યાવરણના ક્ષેત્રમાં કેવી મોટી અસર ઊભી કરી શકીએ છીએ. વધુમાં ટ્રી પ્લાન્ટેશનની આ ગ્લોબલ ચળવળમાં જોડાવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રજીસ્ટર કરીને ભારતીયોને ગણેશ ઉત્સવ દરમિયાન એક વૃક્ષ રોપવા માટેની તૈયારી દાખવી છે. અભિવ્યાસ સાથે મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.